કૃપા મહારાજની જય, મહારાજની જય, મહારાજની જય, શ્રી ગુરુ શાંતની જય. આજનો દિવસ અમારે કિરણભાઈના માતુશ્રીના પુણ્યતિથિ નિમિત્તે આપણને બધાને આમંત્રિત કરી આપણે બધા પરમાત્માના કીર્તનમાં પરમાત્માનું નામ અને સત્સંગના મહિમાને જાણવા માટે આપણને બધાને ભેગા કરે છે. સત્સંગ કંઈક એવી વસ્તુ છે, મહાપુરુષો પણ કહે છે કે સત્સંગથી સુખ ઉપજે. આપણને સુખ તેને એ સત્સંગ દ્વારા મળે છે, અને એવું સુખ જો કદી આપણને મળી જાય તો આપણને માનવ શરીર મળ્યાનો એક મહત્વપૂર્ણ વાત આપણા માટે છે. આ જગતની અંદર સંત મહાપુરુષો આપણને જગાડવા માટે આવે છે. ઊંઘમાં નથી, પણ છતાં પણ એક ઊંઘ એવી અજ્ઞાનતા આપણી પાસે છે. એ અજ્ઞાનતાનો પડદો જો સદગુરુ કથા સંત મળે તો જ આનો આપણને નિવારણ થાય. સદગુરુ આપણને મનુષ્ય અવતાર જે કંઈ મળ્યો છે, અમને કીધું કે પરમાત્માનો અવતાર છે, અને પરમાત્માએ આપણને જન્મ આપ્યો શરીરનો. અરે એ શરીરની આત્મા આપણના કંઈ પણ હેતુ કારણ સિવાય આ શરીર નથી. આપણને શરીર મળવાનો પણ હેતુ છે. આજે આપણને આ મહાપુરુષો પણ એમ કહે છે કે આ જગત બંધન જેલ જીવને તોડ દીનો સ્ટેલ. આ જગત બંધન જેલ છે. આપણે બધા છે ને થોડી ઓછા વખતે સજા ભોગવવા માટે જ આવ્યા છે. આપણને જે કંઈ સુખ દુઃખ હરક સુખ મળે છે એને આપણે બહુ ચિંતા થવાની જરૂર નથી. કેમ કે આપણા કર્મો અનુસાર આપણને આ માનવ દેહ મળ્યો છે, અને એ માનવ દેહમાં રહી અને આપણને સુખ દુઃખનો અનુભવ અગર તો આપણે ભોગવવાનું આવે છે, એ પણ જો સમજીને ભોગવવામાં આવે તો દુઃખરૂપ નથી. કેમ કે આપણને ખબર પડે કે આપણા કર્મનું ફળ છે. એવું જો સમજમાં આવે તો એનું દુઃખ ના થવું. અને આપણે આ માનવ શરીરની અંદર આપણા મહાપુરુષો પણ એમ કહે છે કે મોક્ષનું દ્વાર એ તો મનુષા દેખઈ સમજીને ગુરુ ચરણોમાં જઈએ ત્યારે ભવનો ભય ભાગે. અતન ચિત્ર માયા બીજ રહ્યું છે. વિવેક વિચારે તેને પકવીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે. આપણું આ તન છે એ ક્ષેત્ર છે કર્મનું, અને કર્મના ક્ષેત્રમાં આપણે જેટલું કર્મ કરવામાં ચેતનતા રાખશે એટલું જ કર્મ સારું થશે, અને એનું ફળ પણ આપણને સારું જ મળશે. કર્મ ઉપર આધાર મહાપુરુષોએ કેમ મૂક્યો કે સુખ દુઃખનો જો આધાર હોય તો કર્મ છે, અને એ કર્મથી જ તમને સુખ અને દુઃખ મળે છે. પરમાત્મા કોઈ દેવી દેવતા તમને સુખ આપતા નથી, પણ આપણા કર્મના કારણે આપણે ભોગવવાનું આવે. હવે એ બધું મટાડવું હોય તો આપણે હમણાં કીધું ને કે આ પરમાત્માનું નામ છે ને છોટું કે મોટું નથી, પણ એ પરમાત્માનું નામ છોટું મોટું નથી, પણ એ આપણે લેવાનું પરમાત્માનું નામ. હવે એ પરમાત્માનું નામ આપણે કેવી રીતે લેવાનું? આપણે કોઈને કહીએ કે ભગવાનનું નામ લો, અને આપણને ઉંમર થાય એટલે લોકો આવું શિક્ષણ આપે છે કે હવે ભગવાનનું નામ લેવાનું, ભક્તિ કરવાની. હવે આ ભગવાનનું નામ આપણે કેવી રીતે લેવું એની ખબર ના પડે તો આપણે પરમાત્માનું નામ લેવાનું કીધું છે, કહેવાનું નથી. આપણે લેવાનું કહીએ છીએ એ કહે છે રામ રામ રામ. આપણે જો કહેવાથી કલ્યાણ થતું હોય તો આપણે દાળ ભાત શાક લાડુ, દાળ ભાત શાક લાડુ આખો દાડો કે કરીએ, પેટ ભરાય તો ના ભરાય. આ કહેવાનું છે, અને કહેવા કરતાં કોળિયું લઈને મોઢામાં મૂકો તો આવું રટણ કરવું પડે, અને ભૂખ ભાગી જાય કે ના ભાગી જાય. એવો સરળ રસ્તો સંત પુરુષો છે. એટલે માટે કીધું કે સીધા માર્ગ તો સંત ચલાવે નુગરા આડું તાણ, ખબર કોઈ સંત એવું ના જાણે. આ શબ્દનો જે મહિમા છે
આ નામનો જે મહિમા છે એ સંત પુરુષો જાણે છે. કેમ કે નામ લેવું એ તો સહેલું છે, પણ કીધું છે કે નામ જેને જાણ્યું એ તો 4 વેદ ભણ્યું, પણ નામનો ભેદ જેને જાણ્યો એ તરત ખરો બન્યો. આપણે પરમાત્માનું નામ લીધા પછી ફરીવાર લેવું ના પડે એવું લેવાનું, અને ફરીવાર લેવું પડે તો એનું રટણ થઈ જાય. આપણે રટણ કરવાનું નથી અને પરમાત્માનું નામ લેવું છે, અને એ પરમાત્માનું નામ લો તમને 100% તમારું કલ્યાણ થાય. પણ લેવામાં આવે તો, કહેવામાં આવે તો નહીં મળે. આપણે આખો દાડો કદાચ તમે લાડવા કરો તો લાડવાનો અવાજ મળે, ખોડ કરો તો ગળું મૂકું થાય એ ના થાય. આ કશું કર્યા વગર દાવણી તપલીને મૂઢા મૂક્યો તરત ગળી નાખે. આવો સીધો જવાબ છે, અને એવું સીધું શિક્ષણ સંત પુરુષો આપણને આપે છે. ઘણા લોકો ઘણા પહેલા પણ તપસ્યાઓ ખૂબ કરી ત્યારે પરમાત્મા મળતા હતા. અત્યારે આ એ સુખ જો મેળવવું હોય તો ફક્ત સંત પુરુષોની પાસે એવી એક ચાવી છે, એવી એક સમજણ છે. આપણને બધાને તમારે કશું લેવાનું નથી, એ ફક્ત સમજણ લેવાની, અને એ સમજણ જો મળી જાય તો તમારે આ બધું જીવવાનું બહુ સારું બની જાય. જીવન જીવવાની પણ ચીત મળી જાય, જીવન કેવી રીતે જીવવું એની પણ ચાવી તમને મળી જાય, અને એનું સુખ તમને અપાર પડે. એવા સંતોની આ વાતો છે. આપણને ઘણા લોકોને એવું કહ્યું છે કે ગુરુ શું કરવા પડે. આ દેહ છે ને તમે જુઓ, આ બધી દુનિયાના 84 લક્ષ યોનીને આ ભૂત શરીર એ કશું ખોટું ખરું કરતા નથી તોય ખાવાનું મળે છે, રાતે ઊંઘવાનું મળે છે, એ પણ સંસાર ચલાવે છે, એ જીવે છે અને મરી પણ જાય. આપણે તે આપ્ત કરવાનું છે, છતાં એના કરતાં મનુષ્ય શરીરમાં એના કરતાં કંઈક વિશેષતા વાતવાળી વાત આપણને સંતો બતાવે, અને એ સંતોના શરણોમાં જવાથી જ મળે, બાકી કોઈ જગ્યાએ જ મળતું નથી. અને જેને જેને મળ્યું છે એને આમાં મહાપુરુષો એમ કહે છે કે અમને જે મળ્યું છે ને એ તમને અમે વહેંચવા માટે આવ્યા છે. અમારી પાસે મારે કશું જોઈતું નથી, પણ તમને વહેંચવા માટે. અને વહેંચેલું વધે, કોઈ દાડો વેરેલું વધે નહીં. આપણે રસ્તામાં પહોંચવાનું બાજી જાય છે રોડ પર તો બધી વિસી જાય, કોઈના કોમમાં ના આવે. કોઈ ચકડું બેસીને પણ ખાઈ ના આપે, કેમ કે જગ્યા બરાબર નથી. અને જ્યાં યોગ્યતા જગ્યાએ મારે આ જ્ઞાન પડે કે યોગ્ય જગ્યાએ જો તેનો ઉપયોગ કરવામાં આવે, અને આ શરીરે જ, આ માનવ શરીરે જ આપણને મહાપુરુષો કહે. અરે જોજે જોજે માનવ રંગ જાયના રે, જોજે જોજે માનવ રંગ જાયના રે, તને પાછળ પસ્તાવો થાય ના રે, પસ્તાવો થાય ના રે, જોજે જોજે માનવ રંગ જાયના રે. આપણે જન્મ લીધો ને માનવ તરીકે, હવે આ માનવ થોડા આગળ આવો, રહી, થોડા આગળ આવો. માણસ થઈને બસ આપણે એટલે પાછળ જગ્યા છે. અગાઉ ફોટો હારો પડે.